નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવમા ધોરણમાં ગણિતમાં 8મા પ્રકરણનું અનુસંધાન આગળ ચાલશે. આજે ત્રીજો પીરિયડ છે. આપણે અગાઉ 2 પીરિયડ ચાલ્યા છે આ 8મા પ્રકરણ માટેના. આ ત્રીજો પીરિયડ પણ હું તમને નિયમો જ ભણાવવાનો છું. પહેલા પીરિયડમાં નિયમો ભણાવ્યા, બીજા પીરિયડમાં નિયમો ભણાવ્યા અને આ ત્રીજા પીરિયડમાં પણ નિયમો એટલે કે પ્રમેય ને બાકીના સિદ્ધાંતોને જ ચાલશે. અને ત્યાર પછી ચોથા પીરિયડમાં હું તમને દાખલાઓ ગણાવીશ. આના આધારિત થોડાક દાખલાઓ લઈશું, બરાબર, અને પછી હોમવર્કને બધું આપશું. 4 પીરિયડમાં આપણે પ્રકરણ પૂરું કરીશું. પણ આ પીરિયડ પણ પહેલાં આપણે શરૂઆત ચતુષ્કોણના અંગો અને એ બધું આપણે લીધું. બીજા પીરિયડમાં સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકારો લીધા, પતંગાકાર લીધું. પહેલા પીરિયડમાં સમલંબ લીધું હતું. એ બધાના ગુણધર્મો એ તમે બહુ જ સરસ રીતે તૈયાર કર્યા હશે, કારણ કે ફરી વખત મેં તમને સમજાવેલા એ બરાબર તમે સમજી તો ગયા જ હશો. દાખલાઓમાં હજી વધારે સમજાશે. આ પ્રકરણનો હવે એક બીજો ભાગ શરૂ થાય છે. ચતુષ્કોણનો ભાગ ખરો એની અંદર ક્યાંક ને ક્યાંક આવશે, પણ હવે આ જે છે એ સમાંતર રેખાઓના સંદર્ભમાં, ત્રિકોણના સંદર્ભમાં એવી બધી વાત આવે છે, એટલે એ બરાબર સમજીએ. હવે પ્રમેય શરૂઆતમાં સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ને આ બધું એ એવું હતું કે જેમાં પ્રમેયો જ છે. આપણે નિયમો બધા શીખ્યા ને એ પ્રમેય છે આમ તો જોવા જઈએ તો. એટલે એ પ્રમેય તરીકે પ્રમેય 8.1 થી 8.8 સુધી એમાં આવે છે. હવે પ્રમેય 8.9 એવું આપણે શરૂ કરીશું. 1 મિનિટ. સોરી, થોડોક અવાજ આવતો હતો એટલા માટે. પ્રમેય 8.9 એને મધ્યબિંદુ પ્રમેય કહેવામાં આવે છે. કોઈ પણ ત્રિકોણની 2 બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેનાથી અડધા માપનો હોય છે. આવા પ્રકારનો પ્રમેય છે. આ નિયમ છે. આના દાખલાઓ પણ આવશે. કોઈ પણ ત્રિકોણની 2 બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેનાથી અડધા માપનો હોય છે. આ ત્રિકોણ છે. ત્રિકોણ એબીસીમાં ઈ અને એફ એ અનુક્રમે એટલે શું? પહેલા સાથે પહેલું, બીજા સાથે બીજું. એટલે ઈ એ રેખાખંડ એબીનો અને એફ એ રેખાખંડ એસીનું મધ્યબિંદુ છે. તો ઈએફ બરાબર 1/2 એબી, સોરી 1/2 બીસી. ઈએફ બરાબર 1/2. ઈએફનું માપ બીસી કરતાં અડધું હોય અને ઈએફ બીસીને સમાંતર હોય. આને સમાંતર હોય. થોડું કામ દોરવું પડશે. આના કરતાં આ અડધા માપનો હોય અને આને આ સમાંતર હોય એવા પ્રકારનો પ્રમેય છે. પણ ક્યારે કે જ્યારે આ ઈ છે એ રેખાખંડ એબીનું મધ્યબિંદુ અને એફ છે રેખાખંડ એસીનું મધ્યબિંદુ હોય તો અહીંયા એબી અને એસી સરખા હોવા જરૂરી નથી. અલગ અલગ ગમે તે માપના હોય. આ બંને ઈએફ ઈ અને ઈબી સરખા થાય, એ જ પ્રમાણે એએફ અને એફસી સરખું થાય એટલે આ મધ્યબિંદુ કહેવાય. એટલે ઈએફ બરાબર 1/2 બીસી. ધારો કે આ બીસીનું માપ 8 છે તો ઈએફનું માપ કેટલું થાય? તો બીસી કરતાં અડધું. ઈએફ બરાબર 1/2 બીસી. ઈએફ બરાબર 1/2 બીસી બરાબર 1/2 8 એટલે 4. આનું માપ 4 થાય. આના આધારે આ પણ શોધી શકાય. આ 2 આ બાજુ લઈએ તો અહીંયા ઈએફની સાથે ગુણાઈ જાય એટલે બીસી બરાબર 2EF એવું પણ આપણે કહી શકીએ.
BC બરાબર 2F. આનું માપ 4 આપ્યું છે, તો આનું માપ કેટલું? તો 8. આવી રીતે આપણે કરી શકીએ, બરાબર. એટલે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેના કરતાં અડધા માપનો હોય છે. આ બરાબર યાદ રાખવાનું. હવે આ એબીનો મધ્યબિંદુ ઈ છે અને એસીનું મધ્યબિંદુ એફ છે. હવે ધારો કે આ એઈનું મધ્યબિંદુ એમ છે અને એફનું મધ્યબિંદુ એન છે. તો જો આ ત્રિકોણ એઈએફમાં આની કરતાં અડધા માપનો હોય ને આને આ સમાંતર હોય એવું પણ આપણે કહી શકીએ. એટલે આ 8 હોય તો આની કરતાં અડધા માપનો આ હોય, આ 4 હોય, આ 4 હોય તો આની કરતાં અડધા માપનો આ હોય એટલે 2 હોય. આ 2ના ઉપરથી આનું માપ પણ શોધી શકાય, આનું માપ પણ શોધી શકાય. આ 3માંથી કોઈ પણ એક આપ્યું હોય ને એના ઉપરથી બીજા 2ના માપ શોધી શકાય. પણ અહીંયા નહીં હો, અહીંયા ધારો કે આ ઈબીનું મધ્યબિંદુ કોઈ બીજું છે, પી છે, અને ઈસીનું મધ્યબિંદુ ક્યુ છે. તો આ પીક્યુનું માપ એ આના પ્રમેય ઉપરથી ન શોધાય, બીજું છે. આ સમલંબ ચતુષ્કોણ થઈ જાય અહીંયા. અને એના ઉપરથી એક છેલ્લો મુદ્દામાં હું તમને જ્યારે સમજાવીશ ત્યારે આપણે સમજીશું. ટૂંકમાં બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેના કરતાં અડધા માપનો હોય છે. આ એક યાદ રાખવાનું. એટલે એ આવી જ રીતે હોય એવું જરૂરી નહીં. જો અહીંયા ધારો કે આ ઈ છે, એફ છે, અહીંયા પી છે એવું માની લઈએ. તો આ મધ્યબિંદુ છે બીસીનું, તો આ ઈપી બરાબર, તો એ એસી કરતાં અડધું હોય, આની કરતાં અડધા માપનો થાય. એ જ પ્રમાણે આ ઈપી, આ એફપી લઈએ તો એફપી કોના કરતાં અડધા માપનો થશે જુઓ તો એ એબી કરતાં અડધા માપનો થશે. એટલે આના કરતાં અડધા માપનો આ, આના કરતાં અડધા માપનો આ, આના કરતાં અડધા માપનો આ. એટલે ત્રિકોણ ઈપીએફની પરિમિતિ એટલે તો ખબર છે ને તમને, પરિમિતિ એટલે ત્રણેય બાજુઓના માપનો સરવાળો. ચતુષ્કોણ હોય તો 4 બાજુના માપનો સરવાળો, બરાબર. 1/2 ત્રિકોણ એબીસીની પરિમિતિ. આ એબીસીની પરિમિતિ કરતાં એ ઈપીએફની પરિમિતિ અડધી હોય, ઈપીએફની પરિમિતિ કરતાં એબીસીની પરિમિતિ બમણી હોય, બરાબર. એટલે આ પ્રમેય ઉપરથી પાછું એક બીજા પેટા નિયમ આવે. આમાં નિયમો ઉપરથી નિયમો આવ્યા કરે, એટલે બરાબર નિયમો સમજવા પડશે. નિયમો ત્યારે જ સમજાશે કે જ્યારે એ નિયમોનો તમે દાખલામાં ઉપયોગ કરશો તો નિયમો સમજાયા કહેવાય. એટલે આ એક મહત્ત્વનો મુદ્દો હતો જેને મધ્યબિંદુ પ્રમેય કહેવામાં આવે છે. એ આપણે લીધું. નાના 1-2 માર્કના દાખલાઓમાં આ આવે છે. આ બધા જ મુદ્દા હું તમને લખીને આપવાનો છું, તમારે લખવાના છે પછી, બરાબર. પછી એક પ્રમેય છે 8.10. ત્રિકોણની કોઈ એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા જો બીજી બાજુને સમાંતર હોય તો એ ત્રીજી બાજુના મધ્યબિંદુમાંથી જ પસાર થાય. જો આ ત્રિકોણ છે, ધારો કે એની એક બાજુનું મધ્યબિંદુ એટલે ધારો કે આ એમ છે, તો આ મધ્યબિંદુમાંથી કેવી રેખા પસાર થાય? આ 1, આ 2, આ 3, આ 4, આ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. આ બધી રેખાઓમાંથી આ એક રેખા એવી છે કે જે આ બીસીને સમાંતર છે. એટલે બીસીને સમાવતી રેખાને ત્રીજી બાજુને સમાંતર એટલે એ બાજુને સમાવતી રેખાને સમાંતર. તો બીસીને સમાંતર છે, તો આ બિંદુ છે એ એસીનું મધ્યબિંદુ જ થાય. ત્રિકોણની કોઈ પણ એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા જો બીજી બાજુને સમાંતર હોય તો આ ત્રીજી બાજુના મધ્યબિંદુમાંથી જ પસાર થાય.
બરાબર. એટલે આ 8.9 છે ને એનું જ સંદર્ભમાં આ પ્રમેય છે. એ નિયમ તરીકે આપણે યાદ રાખવાનો. આ મધ્યબિંદુ એટલે આ AM બરાબર MB થાય અને AN બરાબર NC થાય. એટલે આ બે બાજુ સરખી જેવું નહીં માનતા. ધારો કે આ 8ની બાજુ હોય, આ 10ની બાજુ એવું બને, એટલે આ 4 થાય, આ 5 થાય. બરાબર. એટલે આવી રીતે આ 8.10 પ્રમેય છે. ત્યાર પછી આ એક નિયમ તરીકે આપણે યાદ રાખવાનો છે. આમ તો આ પ્રમેય તરીકે નથી આપ્યું. ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી સમાંતર બાજુ ચતુષ્કોણ બને. કોઈ પણ ચતુષ્કોણની, કોઈ પણ બહિર્મુખ ચતુષ્કોણની, આપણે ચતુષ્કોણ એટલે બહિર્મુખ જ ગણીએ છીએ, ખબર છે આપણને. તો ચતુષ્કોણની બાજુઓના, આ કોઈ ચતુષ્કોણ છે, આની બાજુનું મધ્ય બિંદુ, આની બાજુનું મધ્ય બિંદુ, આની બાજુનું મધ્ય બિંદુ, આની બાજુનું મધ્ય બિંદુ, આને ક્રમમાં જોડી દો તમે, તો આ જે ચતુષ્કોણ, આ ચતુષ્કોણ કોઈ પણ નથી, કોઈ પણ રીતનો નથી એમ. એટલે કે સમાંતર બાજુ પણ નથી, સમબાજુ નથી, ચોરસ નથી, લંબચોરસ નથી, કાંઈ નથી, અલગ જ છે. ચારે બાજુના માપ પણ જુદા હોય. પણ એ બધી બાજુના મધ્ય બિંદુને જ્યારે તમે ક્રમમાં જોડો છો ત્યારે જે આ ચતુષ્કોણ બને છે, આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. કોઈ પણ ચતુષ્કોણની ચારેય બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. આ બરાબર યાદ રાખવાનું. પછી બાજુ સમાંતર ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુને ક્રમમાં જોડવાથી, સમબાજુના ક્રમમાં જોડવાથી, એ બધું પછી દાખલામાં આવશે ને ત્યારે હું પાછું સમજાવીશ. પણ આ એક કોમન નિયમ કે સમાંતર કોઈ પણ બાજુના કોઈ પણ ચતુષ્કોણના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. સબાચ બને છે. સબાચ તમને કાલે કીધું હતું, ખબર? સબાચ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. યાદ રાખજો. એક બહુ જ મહત્વનો નિયમ છે. સમજજો બરાબર. ખાલી એટલે આમ દેખાવમાં મોટું છે પણ સમજવા માટે બહુ સારું છે. 3 સમાંતર રેખાઓ, 3 રેખાઓ સમાંતર છે. આ કઈ? તો L1, L2 ને L3 રેખાઓના નામ છે ને, મોટાભાગે આ L, M, N એવું બધું અપાય, P, Q, પણ બધું સ્મોલ હો. અહીંયા L1, L2, L3 એને બીજી 2 રેખાઓ આ રીતે છેદે છે. આ છેદિકા છે એની, આ એને છેદે એટલે છેદિકા. આ P અને Q બંને છેદિકા છે. 3 સમાંતર રેખાઓ L1, L2, L3 ની છેદિકાઓ P અને Q એને એવી રીતે છેદે છે કે L1, L2, L3 દ્વારા કપાતા અંતઃખંડો AB અને BC સમાન છે, તો DE અને EF સમાન હોય. અંતઃખંડો એટલે આ રેખા છે ને એમાં જે ભાગ બને ને આટલા, આને અંતઃખંડ કહેવાય. એક રેખાખંડ, અંતઃખંડ એક રેખાખંડ જ છે. પણ આ બંને જો સમાન હોય, આ સમાંતર રેખાઓ છે, એક છેદિકા ઉપર સમાન અંતઃખંડ કાપે તો બીજી છેદિકા ઉપર પણ સમાન અંતઃખંડ જ કાપે. ધારો કે આનું માપ 4 અને 4 હોય તો આનું માપ જે આનું માપ હોય ને એ જ આનું માપ થાય. આનું ધારો કે 6 છે તો આ 4 4 છે તો આ 4 4 જ થાય જરૂરી નથી. જે હોય આ જે હોય એવું જ માપ આનું થાય. હજી એક કરી શકાય આમ. આપણે આ ત્રીજી છેદિકા છે, આ PQ ને આ ત્રીજી છેદિકા R છે ધારો કે, તો આ છેદિકા AMF એવું છે. એટલે AM અને MF આ બંને પણ સરખા થાય. એટલે આ જે 3 સમાંતર રેખાઓ છે એની વચ્ચે અંતર જો સરખું હોય, આ અને આ બે સરખું હોય, તો કોઈ પણ એક છેદિકા ઉપર જો સમાન અંતઃખંડ કાપે તો એ બીજી છેદિકા ઉપર પણ સમાન અંતઃખંડ કાપે, ત્રીજી છેદિકા ઉપર પણ સમાન અંતઃખંડ કાપે, ચોથી છેદિકા ગમે તે હોય, જેટલી છેદિકાઓ લ્યો
એટલા સમાન અંતઃખંડ કાપે. એ જુદી જુદી છેદિકાના અંતઃખંડોના માપ જુદા જુદા હોઈ શકે. એ કઈ દિશામાં છે કે કઈ રીતે છે એની ઉપર આધાર, પણ અંતઃખંડો સમાન હોય. આ અને આ સમાન હોય, આ અને આ સમાન હોય, આ અને આ સમાન હોય, આ અને આ સમાન. બરાબર? એટલે સમાંતર રેખાઓ, 3 સમાંતર રેખાઓ છેદિકાઓ, એક છેદિકા ઉપર સમાન અંતઃખંડ કાપે તો બીજી છેદિકા ઉપર પણ સમાન અંતઃખંડ કાપે, ત્રીજી છેદિકા ઉપર પણ સમાન અંતઃખંડ કાપે. બહુ જ અગત્યનો એક ગુણધર્મ આવે છે. સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD, એક બાજુ સમાંતર હોય તો એ સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ, આપણને ખબર છે. AB સમાંતર CD છે. E અને F AD અને BC ના મધ્ય બિંદુઓ છે. તો EF બરાબર 1/2 AB પ્લસ CD. EF છે એનું માપ કેટલું થાય? તો 2 સમાંતર બાજુઓ જે છે સમલંબ ચતુષ્કોણની એના સરવાળાથી અડધા માપની થાય. એટલે આ અને આ ત્રણેય વચ્ચે સંબંધ છે. એ 3માંથી કોઈ પણ 2નું માપ આપ્યું હોય ને તો તમે ત્રીજાનું માપ શોધી શકો. પણ આ E અને F એ AD અને BC ના મધ્ય બિંદુઓ હોવા જોઈએ. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. ધારો કે આનું માપ 6 છે, આનું માપ 10 છે, તો EFનું માપ કેટલું થાય એ આપણે સમજીએ. તો EF બરાબર 1/2 AB પ્લસ CD, 1/2 6 પ્લસ 10, 1/2 16. હવે આના છેદ ઉડે એટલે 8, 8 દુ 16, એટલે આ EFનું માપ 8 થાય. અહીંયા છેદ ન ઉડ્યો, ધ્યાન રાખજો. આ વચ્ચે પ્લસ કે માઇનસ હોય એટલે તમે 2 તેરી 6 કે 2 પંચા 10 ઉડાડો એવું ન ચાલે. છેદ ગુણાકારમાં જ ઉડે, ભાગાકાર હોય ગુણાકાર હોય એમાં જ ઉડે. અને અહીંયા પ્લસ કે માઇનસ વચ્ચે નિશાની હોય તો પદ બદલાઈ જાય, પદ બદલાઈ જાય એટલે છેદ ન ઉડે. ગણિતના સામાન્ય નિયમો પણ આપણને આવડવા જોઈએ. એટલે આ 8 થાય. આ ને આ આપ્યું હોય એના ઉપરથી આ શોધી શકીએ આપણે. ધારો કે EF બરાબર 4 આપ્યું છે અને DC બરાબર 14 આપ્યું છે, તો AB શોધવાનું કીધું હોય તો આપણી પાસે સૂત્ર તો આ જ છે. EF બરાબર 1/2 AB પ્લસ CD. EF બરાબર 4 છે, જુઓ 1/2 AB શોધવાનું છે, CD 14 છે. ફરી વખત યાદ કરાવું તમને, આ બેયના છેદ ઉડે નહીં, વચ્ચે પ્લસ છે, પણ આ આખા પદના છેદમાં 2 કહેવાય. એ 2 આ બાજુ આવી શકે એટલે 2 ને આ બાજુ લઈએ તો શું થાય? 4 દુ 8 થઈ જાય. 8 બરાબર 1/2, 1/2માંથી આ બાજુ આવી ગયું AB પ્લસ 14, આવું થાય. AB પ્લસ 14. આ મેં એવા પ્રકારનો દાખલો આપ્યો છે કે જ્યારે બાજુના માપ, ધારો કે આપણે રકમ બનાવી તો બાજુના માપ યોગ્ય આવે ને એવું માપ લેવાય. આમાં કઈ રીતે થાય જુઓ તો શું થાય છે, જુઓ 8 માઇનસ 14, 14 ને આ બાજુ લઈએ તો 8 માઇનસ 14 બરાબર AB, એટલે -6 બરાબર AB. બાજુનું માપ ક્યારેય તે માઇનસ હોય નહીં. એટલે અહીંયા ધારો કે તમારે કંઈ રકમ બનાવવી હોય તો એનું યોગ્ય પ્રમાણ જોઈએ, યોગ્ય લેવું પડે. એટલે આ 14 અહીંયાને બદલે આપણે અહીંયા 8 લઈએ અથવા તો 10 લઈએ. 10 લઈએ તો પણ નહીં થાય,
કારણ કે 8 - 10 તો -2 થશે, એટલે અહીંયા લેવું પડશે 6 લઈએ તો શું થાય જુઓ, EF બરાબર 4, CD બરાબર 6, 2 ને આ બાજુ લઈએ 4 × 2 = 8 બરાબર 1/2માંથી 2 આ બાજુ આવી ગયું છે, AB + 6 ને આ બાજુ લઈ નાખીએ તો AB બરાબર 2 આમ આવે. આ AB શોધી શકાય, એકમાંથી બીજું શોધી શકાય. 2 આપ્યા હોય ને કોઈ પણ 2 બાજુ તો એની ઉપરથી ત્રીજી બાજુ આપણે શોધી શકીએ. એટલે આ બહુ જ અગત્યનો ગુણધર્મ છે. સમલંબ ચતુષ્કોણની 2 બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એનું માપ એ 2 સમાંતર બાજુઓના સરવાળાથી અડધા માપનું હોય છે. બરાબર? આ દાખલાઓની અંદર આમાં ખૂબ ઉપયોગમાં આવશે. છેલ્લો એક નિયમ તમને સમજાવું કે જે સામાન્ય તેમાં છે નહીં, આમ તો ક્યાંક એક જગ્યાએ ઉલ્લેખ કર્યો છે, પણ એનો પણ પ્રખરતામાં ને ક્યાંક ક્યાંક ઉપયોગમાં આવે છે, એટલે લઈએ કે સમલંબ ચતુષ્કોણના વિકર્ણો જે છે આ AC અને BD 2 વિકર્ણો છે. આ વિકર્ણોનો મધ્ય બિંદુ હોય, આ બાજુઓના મધ્ય બિંદુ હતા. વિકર્ણોના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એનું માપ પૂછ્યું હોય. ધારો કે આ 6 છે, આ 8 છે, તો MN બરાબર 1/2. આ 2 સમાંતર બાજુનો સરવાળો આવતો હતો ને, એના બદલે હવે 2 સમાંતર બાજુની બાદબાકી લેવાની. બાદબાકી લેવાની પણ જે મોટામાંથી નાનું બાદ કરીને લેવાનું, નાનામાંથી મોટું બાદ નહીં કરવાનું. એટલે અહીંયા શું આવશે? DC - AB આવશે, અથવા તો CD - AB તમે કહી શકો. DC - AB એટલે 1/2, DC એટલે 8, -AB એટલે 6, 1/2 2 × 2 એટલે MN બરાબર 1 થાય. આ જવાબ. એટલે સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણના વિકર્ણોના મધ્ય બિંદુઓને જોડતા જે રેખાખંડ મળે તેનું માપ એ 2 સમાંતર બાજુઓના તફાવત કરતાં અડધું હોય છે. તફાવત એટલે બાદબાકી, 2 સમાંતર બાજુનો ધન તફાવત પાછો, એટલે મોટી બાજુમાંથી નાની બાજુ બાદ કરવાની અને એની કરતાં અડધું. એટલે વિકર્ણોના મધ્ય બિંદુને જોડતા રેખાખંડનું માપ. આવા પણ 2-3 દાખલા લેશો એટલે આપણને ધ્યાનમાં આવશે. એટલે આ પ્રકરણના બધા જ નિયમો, બધા જ ગુણધર્મો મેં તમને આજે પૂરા કર્યા છે, જેમાં આપણે 3 પિરિયડ ગયા છે. હવે પછી થોડા દાખલાઓ. આ પ્રકરણમાં ટેક્સ્ટબુકમાં ગણવાના દાખલા હોય ને એવો એક જ દાખલો છે. બાકી બધા સાબિત કરવાના દાખલા છે, તમારે જોવા પડશે, ગણવા પડશે. અત્યારે હું એ કરાવીશ નહીં બધા, પણ બીજા આ બધા નિયમોની અંદરના એપ્લાઇડ દાખલાઓ છે ને, જે એ નિયમો ઉપયોગ કરીને દાખલાઓ ગણી શકાય એવા હું 10-12 દાખલાઓ તમને અહીંયા સમજાવીશ, ગણાવીશ, અને એના ઉપરથી તમને ધ્યાનમાં આવશે. તમારી પાસે ગાઈડ હોય એને રેફરન્સ બુક તરીકે વાપરવાનો છે, ઉતારા કરવા માટે નહીં. તો એમાં જે સાબિતીના દાખલા છે એ પણ જુઓ. ઉદાહરણની અંદર સાબિતીના એવા દાખલા આપે છે જોવાનું. પ્રકરણ પૂરું થાય પછી સારાંશ જે આપ્યો હોય છે એ સૌથી અગત્યનો, બધા નિયમો એમાં આવી જાય છે, એ પણ આપણે જોવાનું, આપણને ખબર છે. એટલે આના પછીના પિરિયડમાં હું તમને બધા દાખલાઓ ગણાવીશ. તમારી સાથે તો મારી સાથે ગણવાનું તો છે નહીં, સમજવાના છે, પછી પાછા ગણવાના છે, અને પછી હું જ્યારે લખીને તમને આપું ત્યારે તમારે લખવાના છે. બરાબર છે? એટલે અહીંયા આ પ્રકરણનો થિયરી વિભાગ આખો પૂરો થઈ ગયો. હવે એનો પ્રેક્ટિકલ વિભાગ, એટલે કે આ સૂત્રોનો ઉપયોગ કરીને ગણવાના દાખલાઓ આવશે. ફરી વખત આ બધા જ નિયમો બરાબર તૈયાર કરી નાખજો, બરાબર સમજી લેજો, કારણ કે હવે એનો ઉપયોગ આવવાનો છે. ઓકે, આવજો.